જય માતાજી મિત્રો, જય મા અંબે. મા અંબે ટૂર એન્ડ ટ્રાવેલ્સના ઓનર તરીકે હું દિલીપ પરમાર. આજે આપણે આવી ગયા છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું લખપત તાલુકામાં આવેલ એવું માં આશાપુરા માતા મંદિર, જે જાણીતું છે માતાના મઢ તરીકે. તો ચાલો આજે આપણે એને એક્સપ્લોર કરીએ અને માતાજીના દર્શન કરીએ. ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે માં આશાપુરા માતાનું મંદિર. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 105 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ગુજરાતભરમાં અને તે ગુજરાતીઓમાં માતાના મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાજીની 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવાય છે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલાં દેવચંદ નામનો વાણિયો કચ્છ જિલ્લામાં વેપાર અર્થે આવ્યો હતો અને જ્યાં આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવથી માતાજીની પૂજા કરી. તેની ભક્તિ જોઈ માતાજીએ એક દિવસ સ્વપ્નમાં આવ્યા અને વાણિયાને માતાજીએ કહ્યું, જ્યાં તે મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે, પણ હા, મંદિરના દરવાજા 6 મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયો ખુશ થઈ ગયો અને એવું જ કર્યું. મંદિરની સાર સંભાળ રાખવા ત્યાં જ રહેવા લાગ્યો. 5 મહિના થયા ત્યાં તો મંદિરની અંદરથી ઝાંઝરનો અને ગાવાનો અવાજ સંભળાયો. આ સાંભળીને તેનાથી રહેવાયું નહીં અને મંદિરમાં ગયો. ત્યાં તો મંદિરમાં દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીના આપેલા સમય કરતાં 1 મહિનો વહેલા મંદિર ખોલ્યું. તેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું. જો અહીંયા તમારે આવવાનું થાય છે તો તમને અહીંયા રહેવાની સુવિધા, નહાવાની સુવિધા અને પ્રસાદ રૂપે ભોજનની નિઃશુલ્ક સુવિધા પણ કરવામાં આવી છે. પછી આપણે આવી ગયા છે કચ્છ જિલ્લાના અંજાર ખાતે, જ્યાં પહેલાંના જમાનામાં થઈ ગયેલા જેસલ તોરલની સમાધિ આવેલી છે. એવું કહેવામાં આવે છે કે 14મી સદીની મધ્ય ભાગમાં કચ્છ ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ જાડેજા લૂંટફાટ કરવી, ઢોર ઢાંકર લઈ જવા, કુંવારી જાનો લૂંટવી તે માટે પ્રખ્યાત હતો. એક વખત સતી તોરલ, જેસલ જાડેજા અને તોરી નામની ઘોડી દરિયાઈ રસ્તો પાર કરતા હતા. ત્યાં અચાનક વાવાઝોડું આવ્યું અને નાવડી ડૂબવા લાગી. સતી તોરલે તે વખત જેસલ જાડેજાને તેણે કરેલા પાપો યાદ કરાવ્યા અને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલ જાડેજાને તેનું જ્ઞાન આવવાથી પાપનો માર્ગ છોડી ભક્તિનો માર્ગ અપનાવ્યો. એ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.
ત્યાં દર્શન કરીને અમે નીકળી ગયા એક નવા સ્થળની વિઝિટ કરવા. વહેલી સવારે ત્યાં પહોંચ્યા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અમે પહોંચી ગયા પીપળી ધામ. પીપળી ધામમાં રોજ સવારે 7:15 વાગે અને સાંજે સંધ્યા સમયે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. અમદાવાદથી માળિયા હાઈવે પર માલવણથી ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલું છે આ ઐતિહાસિક પીપળી ધામ. રોજ 24 કલાક દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર હંમેશા ખુલ્લા જ હોય છે અને આ પીપળી ધામ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા મંદિર તરફથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પીપળી ધામમાં રામદેવ પીરનું 52 ગજનું દેવળ આવેલું છે. સવારામ સાહેબના હસ્તક બનેલા આ રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 1972 વૈશાખ સુદ 11ના રોજ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ધામધૂમથી ઉજવાયો. મંદિરની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે.